વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાએ આપી પ્રતિક્રિયા। સરપંચથી લઈ અને સાંસદ સુધી પહોંચેલા જસુભાઈ રાઠવાએ વડાપ્રધાન જન્મદિવસને લઈ શુભેચ્છાઓ પાઠવી। હું જ્યારે સરપંચ હતો અને તાલુકા ભાજપ મહામંત્રીનું કામ કરતો હતો ત્યારે એમને 2005માં આ વિસ્તારની અંદર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરી અને કેટલાક બાળકોને પોતાના હાથે આંગળી પકડી અને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો, જે વિદ્યાર્થીઓ આજે ડોક્ટર, એન્જિનિયર અને પ્રોફેસર બન્યા છે। જસુભાઈ રાઠવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, સિંચાઈ ક્ષેત્રે અને પશુપાલન ક્ષેત્રે વિવિધ યોજનાઓ બનાવી એમને અન્ય સમાજને હરોળમાં લાવવાના પ્રયત્ન કર્યા છે। જસુભાઈ રાઠવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડોદરા જિલ્લામાંથી 2013માં છોટાઉદેપુર જિલ્લાને અલગ બનાવી અને વિકાસની યાત્રાને વધુ વેગવંતી બનાવી છે। 17મી સપ્ટેમ્બર એટલે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ। આ વખતે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 74મો જન્મદિવસ છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબની વાત કરીએ તો એમણે હું ખૂબ નજીકથી જોયા છું અને હું જ્યારે સરપંચ હતો અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકેનું કામ કરતો ત્યારે એમણે 2005માં આ વિસ્તારની અંદર શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ કરીને કેટલાક બાળકોને પોતાના હાથે આંગળી પકડીને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો। તે વિદ્યાર્થીઓ આજે ડૉક્ટર, એન્જિનિયર અને પ્રોફેસર બન્યા છે અને એમણે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે, આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે 2007માં વનબંધુ કલ્યાણ યોજનાઓ અમલમાં મૂકીને છોટાઉદેપુર નહીં બલકે ગુજરાતનો સમગ્ર આદિવાસી વિસ્તારને શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, સિંચાઈ ક્ષેત્રે અને પશુપાલન ક્ષેત્રે વિવિધ યોજનાઓ બનાવીને એમણે અન્ય સમાજોની હરોળમાં લાવવાના પ્રયત્નો કર્યા છે અને આદિવાસી સમાજને આર્થિક રીતે સમૃદ્ધ કરવાના પ્રયત્નો કર્યા છે। જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ છોટાઉદેપુરને જીવતું રાખવા માટે, ધબકતું રાખવા માટે એમણે વડોદરામાંથી 2013માં એક છોટાઉદેપુરને અલગ જિલ્લો બનાવીને એને વિકાસની જે યાત્રા છે એને વધુ વેગવંતી બનાવી છે। ત્યારે હું કહેતા ગૌરવ અને લાગણી અનુભવું છું કે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ વસેડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જ્યારે કામ કરતો ત્યારથી લઈને હું મારી સફરની અંદર સંસદ સભ્ય તરીકે પણ એમના કાર્યકાળમાં કામ કરવાનો મને અવસર મળ્યો છે। ત્યારે હું એમને આ 74મા જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ભગવાનને પ્રાર્થના કરું છું કે એમને દીર્ઘાયુ સારું રહે, એમનું સ્વાસ્થ્ય સારું રહે અને ભગવાન એમને ખૂબ શક્તિ આપે એવી પ્રભુ અને ભોળાનાથને પ્રાર્થના કરું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।